वन्दे देवमुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवह्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करं वन्दे शिवं शङ्करम्। અનુવાક 11 રુદ્રના જે ગણો જે છે અનંત, સહસ્રાણી સહસ્રશઃ, અનેક સેંકડો અને બધા જ પ્રકારના જેટલા પણ રુદ્ર ગણો આ સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપ્ત છે અનુશાસન રૂપે, કાયદા રૂપે, એ બધા રુદ્ર ગણોને નમસ્કાર કરવામાં આવે છે. મંત્ર 9 સુધી જોયું હતું. મંત્ર 10 છે ય એતાવંતશ્ચ ભૂયાંસશ્ચ ભૂયાંસશ્ચ દિશઃ રુદ્રા વિતસ્થિરે તેષાં સહસ્રયોજને ધન્વાની અવતન્મસી. તેષાં સહસ્રયોજને વધન્વાની તન્મસી એટલે અવતન્મસી ક્રિયાપદ છે. ધન્વાની એ આખું પદ છે. ધન્વાની દ્વિતીય બહુવચન ધનુષ્ય શબ્દનું. તો અહીંયા મંત્ર 10 દેવલ ઋષિ છે, અનુષ્ટુભ છંદ છે અને શ્રી રુદ્ર દેવતા છે. મંત્ર 8 અને 9 જે ફળ હતું સત્પુત્રની સારી સંતાન પરંપરા પ્રાપ્ત થાય અને પુરસ્ચરણ 5000 વખત મંત્રોચ્ચાર સાથે કરીએ એટલે સિદ્ધ થાય. તો યહ નહીં યે એતાવંતશ્ચ, આટલા, આ બધા આટલા રુદ્ર અહીં વિદ્યમાન છે. એતાવંત એટલે આટલા. તો આટલા આ બધા રુદ્રો અહીં વિદ્યમાન છે. ભૂયાંસશ્ચ, એના કરતા પણ વધુ રુદ્ર ગણો છે. સર્વત્ર દિશામાં એ વિરાજેલા છે. દિશઃ એટલે સર્વત્ર દિશાઓમાં, બધી ચારે ખૂણામાં, ચારે દિશાઓમાં આ બધા રુદ્રો હજી વ્યાપ્ત થઈને રહેલા છે. વિતસ્થિર એટલે વિરાજમાન છે, વ્યાપ્ત થઈને રહેલા છે. એ બધા જ રુદ્રગણો જેના પણ આ 2 થી 9 અનુવાકમાં કે આ 10મા અનુવાકમાં નામ લેવાનું રહી ગયું હોય એવા બધા રુદ્રગણો જે છે, પ્રમથદેવ અથવા રુદ્ર ભગવાનની અભિવ્યક્તિ જેમના વડે થઈ છે, એ બધા રુદ્રગણોને અમે સ્તુતિ, પૂજા, નમસ્કાર વગેરે વડે એમના આયુધોને, સેંકડો આયુધોને શાંત કરીએ છીએ, એમના ધનુષ્યોને શાંત કરીએ છીએ. એટલે કે એમની પણછ છોડી દઈએ છીએ અમારા સ્તુતિ, પૂજા, નમસ્કાર વડે. અને સહસ્ર યોજને, સેંકડો દૂર પ્રદેશમાં એ બધું સ્થિત થાય. ભગવાનના આયુધો અમને એ લાગે નહીં, અમને એ ભગવાનના આયુધો મારે નહીં. એતાવંત એટલે ઉક્તાહ, 2 થી 9 અનુવાકમાં જેટલા પણ કીધા એ બધા રુદ્રો. ભૂયાંસઃ એટલે બહુતરાહ, ઇયત્તામ અતિત્ય વર્તમાનાહ, આટલા એનું અતિક્રમણ કરીને જેટલા પણ રહેલા છે. આટલા એટલે શું, આપણને જે દ્રષ્ટિગોચર થાય છે એ આ પૃથ્વી પર રહેલા છે, બ્રહ્માંડમાં રહેલા છે, આપણને ખબર નથી. તો ઇયત્તામ અતિત્ય વર્તમાનાહ ભૂયાંસઃ બહુતરાહ, આના કરતા પણ અનેક વધારે સેંકડો રુદ્રો આ બ્રહ્માંડમાં છે. બીજી ગેલેક્સીમાં બધે વગેરેમાં પણ જે કાયદાઓ રૂપે રહેલા છે એ બધાને નમસ્કાર, સ્તુતિ, પૂજા, પ્રાર્થના કરીએ છીએ. એ રુદ્રાહ દિશઃ વિતસ્થિરે એટલે સર્વાહ દિશઃ વ્યાપ્ય સ્થિતાહ, બધી દિશાઓમાં વ્યાપ્ત જે છે એ. તો જેનું અહીંયા 2 થી 9 અનુવાકમાં પ્રતિપાદન થયું, નમસ્કાર થયા, એટલા જ નહીં, બીજા અસંખ્ય રુદ્ર ગણો છે. દરેક ઘટના તેના અંતર્યામી તરફ નિર્દેશ કરી રહી છે. કોઈ પણ ઘટના ઘટે, ગુરુત્વાકર્ષણ બળ હોય કે આપણે દૂધ મૂકીએ અને એમાંથી દહીં થાય વગેરે, કોઈ પણ ઘટના છે એ દૂધમાંથી દહીં આપોઆપ નથી થઈ જતું. આ નહીં વૈશેષિકો, નૈયાયિકો બધું કહે કે દૂધમાંથી દહીં વિકાર જેમ એમને એમ થાય છે ને એવી જ રીતે આવી રીતે જગતમાં પણ એમને વિકાર થઈ જાય. ઈશ્વર તત્વની એ લોકો જરૂર જોતા નથી. તો એવું નથી, દરેક ઘટના એના અંતર્યામીને પ્રી સપોઝ કરે છે.
એટલે કે અંતર્યામી હોય ને દૂધનો તો જ દૂધમાંથી દહીં બને, એના વગર વિકાર પણ ઉત્પન્ન ના થાય. ચૈતન્યની સન્નિધિ વગર કશું જ શક્ય નથી. ગુરુત્વાકર્ષણ બળ એ પણ એના અંતર્યામી દેવતાને લીધે જ એ બધું ખેંચી રહી છે પૃથ્વી ઉપર. તો એ અંતર્યામીને અહીંયા નમસ્કાર કરવામાં આવે છે. ય એતાવંતશ્ચ ભૂયાંસશ્ચ દિશઃ રુદ્રાવિતસ્થિરે, જે બધી દિશામાં સર્વ સમયે સર્વ સ્થળે બધા સંજોગોમાં જે હાજરા હજૂર છે, જે વિદ્યમાન છે અને જે આપણા માટે વર્તમાન પણ છે, જેની આપણે નોંધ લઈએ છીએ, એ બધા રુદ્રોને અમે ભક્તો, શિવ ભક્તો એમના આયુધો શાંત કરવા માટે પ્રેરીએ છીએ. એટલે કે અમે પૂજા સ્તુતિ નમસ્કાર વગેરે વડે શરણાગતિપૂર્વક એમને નમસ્કાર કરીએ છીએ, જેથી એ શાંત થાય. પ્રત્યવાયના પાપ માટે, પ્રત્યવાય રૂપી પાપના નિવારણ માટે, દુરિત ક્ષય માટે અમે પ્રાર્થના કરીએ છીએ. એટલે કોઈ પણ કર્મ અમે જે કંઈ પણ કર્તવ્ય પાલન કરીએ એમાં ઈશ્વર તત્વની નોંધ લઈએ. ઈશ્વરની આજ્ઞા છે, ઈશ્વરે જ એ બધા સંજોગો, વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ રચેલી છે. એટલે ઈશ્વર પ્રીત્યર્થે ઇદમ અહમ કરીશ્યે, હું ભગવાનની પ્રસન્નતા માટે આ કરું છું. ગમે તે ફળ જોઈએ છે માટે હું કરું છું એવું નહીં, ભગવાનની પ્રસન્નતા માટે હું આ કરું છું. મારો દરેકે દરેક વ્યવહાર આ પ્રકારની સમજપૂર્વકનો હોય. કોઈ પ્રકારનું ફળ ઈશ્વર જ મને આપવાના છે, ફળની ઈચ્છા મારે રાખવાની જરૂર જ નથી, કોઈ કારણ જ નથી હું ફળની ઈચ્છાથી પ્રેરાઈને કર્મ કરું. એટલે ઈશ્વર તત્વની સમજપૂર્વક કરું, નિસ્વાર્થ ભાવે. નિસ્વાર્થ ભાવે એટલે શું? અનેન શ્રી પરમેશ્વર પ્રિયતાત, આપણા ઈષ્ટ દેવતા જે છે એ પ્રસન્ન થાય, એની પ્રસન્નતા જ મારા માટે મહત્વની છે. દુનિયાની પ્રસન્નતા જરા પણ મહત્વની નથી, દુનિયાના કાયદાઓ પણ મહત્વના નથી, મારા માટે ભગવાનની પ્રસન્નતા જ મહત્વની છે. તો આપણી પ્રત્યેક પ્રવૃત્તિ કલ્યાણમયી બની રહે જો ઈશ્વર તત્વની સમજપૂર્વક કરીએ તો. પ્રત્યેક પ્રવૃત્તિ દુરિત ક્ષય કરનારી બની રહે. સંચિત પાપને નો ઢગલો જે છે એના માટે સૌથી મોટો ઔષધિ કઈ છે? આ નિસ્વાર્થ કર્મયોગ છે, નિષ્કામ કર્મયોગ છે. ઈશ્વર તત્વની સમજ, ઈશ્વર તત્વની ભાવનાપૂર્વક આ યજ્ઞની ભાવના જે છે, યોગ બુદ્ધિ કો, યજ્ઞની ભાવના કો, ઈશ્વર સમર્પણ બુદ્ધિ કો, ઈશ્વર પ્રસાદ બુદ્ધિ કો, આ બધાથી જ આ નમસ્કાર સ્તુતિ પ્રાર્થના, આ જે યજ્ઞની ભાવના જે છે એ આનો આત્મા છે. આપણે જે નમસ્કાર સ્તુતિ પ્રાર્થના ભગવાનને કરીએ છીએ એનો આત્મા શું છે, એનું મૂળ ભૂત તત્વ શું છે? આ યજ્ઞની ભાવના કે નિસ્વાર્થ ભાવના, એ જ યજ્ઞ મૂળ છે. તો એના પૂર્વક આપણે આ નમસ્કાર વગેરે કરીએ છીએ. પછી મંત્ર 11, એમાં મંત્ર 11માં 5 દિવસ દૂધ, પછી 5 દિવસ ફ્રૂટ, પછીના 5 દિવસ દહીં, માત્ર દહીં. એટલે પહેલા 5 એનું જે અનુષ્ઠાન છે એનાથી સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે મંત્ર 11ના. તો કઈ રીતે વ્રત લેવાનું છે? પહેલા 5 દિવસ ફક્ત દૂધ, પછીના 5 દિવસ ફક્ત ફ્રૂટ્સ, પછીના 5 દિવસ માત્ર દહીં, પછીના 5 દિવસ દૂધ, અને 21મા દિવસે અનશન કરવાનું, અને પછી જપ કરવાના. એ પ્રમાણે સમૃદ્ધિ મળે છે. તો નમઃ રુદ્રેભ્ય, રુદ્ર ભગવાનને, જેટલા પણ રુદ્ર ગણો જે છે, રુદ્રેભ્ય ચતુર્થી બહુવચન, પૃથ્વી પર વિદ્યમાન બધા રુદ્રોને નમન. યે પૃથિવ્યામ, યે અંતરિક્ષે, યે દિવી. અહીંયા છે ને 3 વખત નમસ્કાર છે. એટલે ટીકાકાર કહે છે બધાને કાયિક, વાચિક અને માનસિક 3 પ્રકારે નમસ્કાર કરવામાં આવે છે. તો પૃથ્વી પર જે વિદ્યમાન છે રુદ્રગણો, યેશામ અન્નમ ઈશવઃ, એ પૃથ્વી પર જેટલા પણ રુદ્રગણો જે છે જેમના આયુધો અન્ન છે. એટલે આપણે જે અન્ન લઈએ છીએ ને એ જ રુદ્રોનું આયુધ છે. એટલે આપણને અન્ન પ્રમાણે જ આપણું કર્મફળ પ્રદાન કરે છે. એટલે પૃથ્વી પર વિદ્યમાન રુદ્રોને નમન, જેમના માટે આપણું અન્ન એ જ એમના બાણ છે. પછી યે અંતરિક્ષે, યેશામ વાતઃ ઈશવઃ, યેશામ અન્નમ વાતો વર્ષમિશવસ્તેભ્યઃ એવું લખેલું છે. એમાં યેશામ અન્નમ, યેશામ વાતઃ, યેશામ વર્ષમ, ઈશવઃ. ઈશવઃ એટલે બાણ. એટલે બાણ એટલે શું? કર્મફળ પ્રદાતાપણું.
ભગવાન આપણને બાણ મારે એટલે શું? કર્મફળ પ્રદાન કરે, પાપ કે પુણ્ય કર્મ. તો પૃથ્વી પર વિદ્યમાન રુદ્રોને નમન, જેમના માટે આપણા માટેનું જે અન્ન છે એ જ બાણ છે. અંતરિક્ષ પર વિદ્યમાન રુદ્રગણોને નમન, જેમના માટે આપણે આ શ્વાસમાં જે પ્રાણ લઈએ છીએ, અરે વાયુ લઈએ છીએ, એ શ્વાસ, એ હવા, એ જ બાણ છે. અને સ્વર્ગમાં વિદ્યમાન રુદ્રગણોને નમન, જેમના માટે વરસાદ એ બાણ છે. એટલે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ વગેરે બધું એના ઉપર આધારિત છે. એટલે આટલું કીધું. 3 પ્રકારે પૃથિવ્યામ, અંતરિક્ષે, દિવી, અને એ ત્રણેયનું યેશામ અન્નમ વાત ઈશવઃ, યેશામ વાતઃ ઈશવઃ, યેશામ વર્ષમ ઈશવઃ, તેભ્યઃ નમઃ. આ તેભ્યઃ નમઃ બીજી વાર નમસ્કાર આવ્યું. પહેલું હતું નમો રુદ્રેભ્યઃ, વાચિક નમસ્કાર છે. પછી તેભ્યઃ નમઃ માનસિક નમસ્કાર છે. અને પછી હવે જે કરવામાં આવે છે દશ પ્રાચી, દશ દક્ષિણા, દશ કાયિક નમસ્કાર છે. 3 પ્રકારે બધા રુદ્રોને નમસ્કાર કરવામાં આવે છે. તો દશ પ્રાચી એટલે મારી દશે આંગળીઓને, મારી 10 આંગળીઓને આવી રીતે પૂર્વ દિશામાં, પ્રાચી એટલે પૂર્વ દિશા, તો પૂર્વ દિશામાં રાખીને હું નમસ્કાર કરું છું. પછી દશ દક્ષિણા એટલે મારી 10 આંગળીઓને હું દક્ષિણ દિશામાં રાખીને નમસ્કાર કરું છું. પછી પશ્ચિમમાં, એટલે આપણે આખું જે ક્લોકવાઇઝ ફરીએ તો પૂર્વ, પછી દક્ષિણ, પછી પશ્ચિમ, પછી ઉત્તર, એવી રીતે હું મારા 10 હાથ જોડીને 10 આંગળીઓથી અંજલિપૂર્વક દક્ષિણમાં રાખીને નમન કરું છું, પશ્ચિમમાં રાખીને નમન કરું છું. ઉત્તરમાં દશોદીચી, ઉદીચી, દશોદીચી એટલે દશ ઉદીચી એટલે ઉત્તર દિશામાં રાખીને નમન કરું છું. પછી 10 આંગળીઓને ઉપર રાખીને નમન કરું છું. ઉર્ધ્વાહા, દશોર્ધ્વાહા એટલે એ પ્રમાણે નમન કરું છું. ઉર્ધ્વ દિશામાં રાખીને નમન કરું છું. નમસ્તે તેભ્યઃ નમસ્તે, તેમને મારા નમસ્કાર, કાયિક, વાચિક, માનસિક નમસ્કાર. આ બધા રુદ્રગણોને જેટલા આ દિશામાં વિદ્યમાન છે બધાને હું આ કાયિક નમસ્કાર પણ કરું છું. નહ મૃડયંતુ, બધા રુદ્રગણોને હું શું પ્રાર્થના કરું છું? મૃડયંતુ એટલે મૃડેતિ વા. મૃડ શિવજીનું નામ છે. ઘણી વાર મૃડ એ શબ્દ આવી ગયો છે. મૃડ એટલે સુખી કરો, અમને અનુકૂળ થાવ, અમને પક્ષપાત કરો અમારો, એટલે કે અમને અનુકૂળ થાવ, અમને સુખી કરો, અમને મંગળ પ્રદાન કરો, શુભ પ્રદાન કરો. તો મૃડયંતુ, નહ મૃડયંતુ, અમને આવી રીતે સુખી કરો. આ બધા રુદ્રગણો અમને સુખી કરે. અમે નમસ્કાર કરીએ છીએ કાયિક, વાચિક, માનસિક. પછી યમ દ્વિષ્મઃ, આ દ્વિષ્મઃ એટલે ગચ્છામહની જેમ ઉત્તમ પુરુષ બહુવચન. યમ એટલે વયમ યમ દ્વિષ્મઃ, અમે લોકો જેનો દ્વેષ કરીએ છીએ, અમે લોકો જેનો દ્વેષ કરીએ છીએ, એ યશ્ચ નહ દ્વેષ્ટિ, અને વળી જે નહ અમારો દ્વેષ કરે છે. દ્વેષ્ટિ એટલે યહ દ્વેષ કરે છે, 3rd પર્સન. એટલે વયમ યમ દ્વિષ્મઃ, અમે લોકો જેનો દ્વેષ કરીએ છીએ અને જે લોકો અમારો દ્વેષ કરે છે. આટલા જે એટલે અમારા શત્રુઓ એટલે અહીંયા આપણા દૂરિત પાપ વગેરે સમજવાના છે. પાપના સંસ્કાર જે છે, ખોટી વાસનાઓ જે છે બધી, એ બધી અહીંયા સમજવાની આધ્યાત્મિક અર્થમાં. તો અમારા શત્રુઓ જેનો અમે દ્વેષ કરીએ છીએ અને અમારો જે દ્વેષ કરે છે એમને તે બધાને વહ એટલે યુષ્માકમ, એટલે તમારા, એટલે રુદ્રગણોના, એ રુદ્રગણોના જંભે એટલે જે ઉઘાડેલું મુખ હોય, કોળિયો કરી જવા માટે ઉઘાડેલું જે મુખ હોય, એમાં હું દધામી સ્થાપયામી, એમાં હું આ બધાને મૂકું છું. મારા શત્રુઓને આપના ઉઘાડેલા મુખમાં હું સમર્પિત કરી દઉં છું. એટલે શું? મારા જેટલા શત્રુઓ હોય એને વીણીને ભગવાનના મુખમાં સમર્પિત કરું છું. ભગવાનને સમર્પિત કરવું એટલે શું? હા, આપણા જેટલા શત્રુઓ છે
એને હું ભગવાનના ઉઘાડેલા મુખમાં સમર્પિત કરું છું. એટલે એનો શું અર્થ થાય? હા, નાશ કરે છે. ટૂંકમાં શત્રુભાવ હું ભગવાનને આપી દઉં છું. હું કોઈના જોડે શત્રુભાવ દ્વેષ ભાવ હવે કરીશ નહીં. ભગવાનને સમર્પિત કરવું એટલે શું? ગંગાજળ હોય, ગંગાજળ શું, ઘડામાં જળ હોય એમાં કંઈક અશુદ્ધિ પડી જાય એટલે એ જળ અશુદ્ધ થઈ ગયું. એને આપણે ગંગામાં સમષ્ટિમાં ભેળવી દઈએ તો પછી એ શુદ્ધ થઈ જાય છે. એટલે ભગવાનને સમર્પિત કરો, ભગવાનને સમર્પિત કરો. એટલે આ જેટલી પણ આસુરી વૃત્તિઓ, એટલે બધી જે સ્વાર્થ પ્રેરિત પ્રવૃત્તિઓ ભગવાનને સમર્પિત કરો. એટલે શું? સ્વાર્થ પ્રેરિત પ્રવૃત્તિઓ બંધ કરવાની છે. ભગવાનને સમર્પિત કરવા આપણા શત્રુઓ, એટલે આપણો શત્રુભાવ સમર્પિત કરવો, એટલે કે શત્રુભાવ વગરનો આપણો જીવન વ્યવહાર થાય, સમજ થાય, એવી પરિપક્વ બુદ્ધિ આપણામાં જન્મે. એ ખૂબ જ અગત્યનું છે. તો નમઃ રુદ્રેભ્ય યે પૃથિવ્યામ વર્તન્તે, જે લોકો જે રુદ્રગણો પૃથ્વી પર વિદ્યમાન છે, વર્તમાન છે, યેશામ અન્નમ ઈશવઃ, જેમનું અન્ન જ બાણ છે, ઈશુ સ્થાનીયમ હિંસા સાધનમ. તો ઈશવઃ એટલે ઈશુ સ્થાનીય, હિંસા સ્થાન એટલે કે એના અન્ન દ્વારા એ આપણને કર્મફળ પ્રદાન કરે છે. તેભ્યઃ નમઃ અસ્તુ, તો એ માનસિક નમન છે. પછી દશ પ્રાચી દશ દક્ષિણા એટલે પ્રાંગ મુખાંજલિ રૂપા અંગુલિહિ કરોમી, કાયિક નમસ્કાર છે આ બધા. 10 આંગળીઓને હું પૂર્વ દિશામાં રાખીને નમન કરું છું. પ્રતિજી, દક્ષિણ, ઉત્તર, ઉર્ધ્વ બધી 5 દિશાઓમાં હું આંગળી રાખીને નમન કરું છું. એ કાયિક નમસ્કાર છે. અને નમો રુદ્રેભ્ય સૌથી પહેલી જે લાઈન છે એ વાચિક નમસ્કાર છે. તો ત્રિકરણૈહિ નમસ્કુર્વાણાહ વયમ, 3 કરણ કાયિક વાચિક માનસિક વડે અમે નમસ્કાર કરનારા છીએ. યમ દ્વિષ્મઃ તમ દ્વેષિણમ અને યહ નઃ અસ્માન દ્વેષ્ટિ, આ બધાને તાન હે રુદ્રાહ વહ યુષ્માકમ, વહ એટલે યુષ્માકમ, નહ એટલે અસ્માકમ, જંભે એટલે વિદારિતાસ્ય, ભગવાનનું મુખ આમ કોળિયામાં ગળી જવા માટે આખું ઉઘાડેલું હોય એવો વિદારિત એટલે ઉઘાડેલા મુખમાં દધામી સ્થાપયામી તાન ભક્ષયંતુ, ભગવાન તમે એનો તાન ભક્ષયતુ, તમે એનો કોળિયો કરી જાઓ. જે લોકો અમને ગમતા નથી અને અમે જેમને ગમતા નથી, જે લોકો અમને ગમતા નથી અને અમે જેમને ગમતા નથી, એવા બધાનું ભગવાનને સમર્પણ કરવાનું છે. દુઃખ અને દુઃખના કારણને આપના મુખમાં સમર્પિત કરીએ છીએ, એનો નાશ કરો. એટલે કરવાનું છે શું? આપણે જ વિવેક બુદ્ધિથી સમજવાનું છે કે આ બધી સ્વાર્થ પ્રેરિત પ્રવૃત્તિઓ જે છે એ ના કરીએ આપણે. આપ હર છો, આપનું નામ હર છે. હર છે એટલે શું? પાપ દુઃખ વગેરેના કારણનો નાશ કરનારા છો, પ્રતિકૂળતાનો નાશ કરનારા છો આપ, અને એ પ્રતિકૂળતાના નાશ વડે આપ અમારો ઉદ્ધાર કરો. તો યેશામ અન્નમ વાતઃ અને વર્ષમ ઈશવઃ લખ્યું છે. અન્ન, વાયુ અને વરસાદ રૂપે, એટલે અનુકૂળ અન્ન, વાયુ અને વરસાદ રૂપે આપ અમને અમારું રક્ષણ કરો, પાલન કરો, પોષણ કરો. આ અન્ન, વાયુ અને વરસાદ કોઈ દિવસ અમને પ્રતિકૂળ ન થાય, એ અમારા માટે કલ્યાણકારી જ બની રહે. અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ભૂખમળો, વીજળીપાત, વાવાઝોડું, વંટોળ વગેરે કશું ન આવે. એટલે આ 11મો મંત્ર આવી રીતે એનું અનુષ્ઠાન કરવાનું છે. પ્રણામમાં 10 આંગળીઓનો જે ઉપયોગ છે એ સર્વથા સર્વસ્વના સમર્પણનું પ્રતીક છે. એટલે આપણે કોઈ પણ પોલીસ હોય એ કેવું કહે, હેન્ડ્સ અપ એવું કહી દે, ઓલું બંદૂક ધરીને હેન્ડ્સ અપ એટલે આપણે આમાં હાથ ઉપર કરી નાખવાના. નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ વખતે કેમ હાથ ઉપર કરીએ છીએ? સર્વસ્વનું સમર્પણ છે. જે ભગવાન જે હરિ કરશે તે મમ હિતનું. રાજી હૈ હમ ઉસી મેં જિસમેં તેરી રજા હૈ. તો આ પૃથ્વીલોકમાં જેટલા પણ આવી રીતે નમસ્કાર કરવાથી સર્વસ્વનું સમર્પણ કરવાનું છે. પૃથ્વીલોકના રુદ્રોને, અંતરિક્ષના રુદ્રગણોને અને સ્વર્ગલોકના પણ રુદ્રગણોને. અન્ન જે છે એ પૃથ્વીલોકમાં હિંસાનું સાધન છે. એટલે અપથ્ય ભક્ષણ, અતિભક્ષણ, અભક્ષણ વગેરે જે એનાથી રોગ ઉત્પાદન થાય છે, અન્ન નિમિત્તે જ ચોરી વગેરે ઉપદ્રવો પણ સર્જાય છે. એટલે આ બધા ઉપદ્રવોથી અમારી રક્ષા કરો
અન્નમયમ હિ સૌમ્ય મનઃ. છઠ્ઠા અધ્યાયમાં છાંદોગ્યમાં આવ્યું તેમ અન્નથી જ આપણા મન, ભાવના, સંસ્કાર વગેરે બનતું હોય છે. તો એ ભોગ્ય વસ્તુ એટલે અન્ન એટલે શું આપણે ખાઈએ છીએ એ જ નહીં માત્ર. અન્નમયમ હિ સૌમ્ય મનઃ એટલે કયું કે જે આપણે આરોગ્ય છીએ, ભોગ્ય વસ્તુઓ બધી જ અહીંયા લાગણીના સ્તરની, અહંકારના સ્તરની, બૌદ્ધિક સ્તરની, બધા સ્તરની ભોગ્ય વસ્તુઓનો અહીંયા અન્ન શબ્દથી ઉલ્લેખ થયો છે. તો અન્ન જે ભક્ષણ એટલે કે એ પુરુષાર્થ આપણો જે છે એનું શોધન વાક્ય જે ઈશાવાસ્યમાં આપણે જોયું હતું, તેના ત્યક્તેન ભુંજીથાહ, કે અન્નમાંથી આપણી આસક્તિ જતી રહે. તેના ત્યક્તેન ભુંજીથાહનો અર્થ જોયો તો એ વખતે કે કામ વગેરે વિકારોથી મુક્ત અસંગ ભાવે અમે આ ભોગ્ય વસ્તુઓનો ઉપયોગ કરીએ. એટલે કે આસક્તિપૂર્વક નહીં, ઉપભોગ નહીં, પરંતુ ઉપયોગ કરીએ અને એના દ્વારા આગળ વધીએ, આધ્યાત્મિક ઉન્નતિ કરતા રહીએ. જે કંઈ પણ ભોગ્ય વસ્તુઓ છે, વિષયો છે, એમાં અમારી આસક્તિપૂર્વક અમે બંધાઈ ના જઈએ. એટલે અન્ન કઈ રીતે આપણને બાણ એટલે કે કર્મફળ પ્રદાન કરે છે? તો અન્નથી કફ, વાત, પિત્ત વગેરે બધું જે થતું હોય છે, એટલે અન્નથી પિત્તનું ઓલું સર્જન થાય, વર્ષાથી કફનું સર્જન થાય, અને વાતથી વાયુ રોગોનું ગ્રહણ અહીંયા કરવાનું છે. એટલે અન્નમ વાતઃ વર્ષમ એટલે કફ, વાત, પિત્ત ત્રણેય સમજવાના છે. તો અન્નથી પિત્ત, વર્ષાથી કફ અને વાતથી વાયુ રોગોનું ગ્રહણ કરવાનું છે. તો એનાથી અમને બચાવો. વાયુ વિકારથી પ્રયુક્ત રોગો જે છે અંતરિક્ષમાં સ્થિત રુદ્રોના બાણ છે. એટલે એ વાયુ જે છે એ અમને અનુકૂળ બની રહે અને એના વાયુથી જનિત કોઈ રોગ ના થાય. આ વાયુ દૂષક ના બને એટલે કે પ્રદૂષિત ન થાય અને ગ્લોબલ વોર્મિંગ વગેરે જે કંઈ પણ છે એ બધું ન થાય. ભગવાન રક્ષણ કરે બધા સામે. વાયુ વિકારને દૂર કરનાર, વાયુ પર વિજય કે પ્રભુત્વ મેળવનાર જેટલા પણ આ યોગાચાર્યો છે એ બધાને નમસ્કાર કરવામાં આવે છે. સમગ્ર રુદ્ર, સ્વર્ગસ્થ રુદ્રો જે છે એમને પણ નમસ્કાર, કે જે વર્ષાથી એટલે અધિકાર પ્રમાણે એ વર્ષા કરે. યેશામ વર્ષમ ઈશવઃ એમનું વર્ષારૂપી બાણ છે. તો અધિકાર પ્રમાણે એ વર્ષા કરે. જ્યાં વધારે જરૂર હોય ત્યાં વધારે આપે, ઓછી જરૂર હોય ત્યાં ઓછી આપે. અને આધ્યાત્મિક અર્થમાં જ્ઞાનની વર્ષા કરે અને અમને તૃપ્ત કરે. કે જ્ઞાનની વર્ષા અમારા અધિકાર પ્રમાણે કરે, ન વધુ ન ઓછી. શ્રેયસ અને પ્રેયસ, અભ્યુદય અને નિશ્રેયસ જેને પણ જેવી અધિકાર છે, યોગ્યતા છે એ પ્રમાણે પ્રદાન કરતા રહે. અહીંયા પછી વયમ યમ દ્વિષ્મઃ, જે લોકો અમને નથી ગમતા અને અમે જ એમને નથી ગમતા. તો એવું શું છે? તો કામ, ક્રોધ વગેરે જે આસુરી વૃત્તિઓ છે એ કામ, ક્રોધ વગેરે આત્મ સ્વરૂપનો દ્વેષ કરનારી છે. કામ, ક્રોધ વગેરે આસુરી વૃત્તિઓ સ્વાર્થ, અહંકારના પોષક છે. કામ, ક્રોધ વગેરે એટલે આત્માના યાથાત્મ્યનો દ્વેષ કરનારી છે. એટલે યહ નહ અસ્માન દ્વેષ્ટિ એ જે કીધું છે, એટલે કામ, ક્રોધાદી વૃત્તિઓ મારો પ્રત્યેગાત્માનો તિરસ્કાર, દ્વેષ કરનારી છે. અને હું કોનો દ્વેષ કરું છું? અજ્ઞાન કલ્પિત વ્યક્તિત્વનો હું દ્વેષ કરી રહ્યો છું. અજ્ઞાનને લીધે જેટલું પણ સર્જાયું છે મારામાં, અપૂર્ણતા, અધૂરપની લાગણીમાંથી જન્મતી બધી જરૂરિયાતો, એ જરૂરિયાતને પૂરી કરવા માટેના સાધનો, કર્મ, ભોગ સાધનો, આવા બધું છે ને અજ્ઞાન કલ્પિત વ્યક્તિત્વ છે. હું અજ્ઞાન કલ્પિત વ્યક્તિત્વનો દ્વેષ કરું છું અને મારો પ્રત્યેગાત્માનો, આત્મ સ્વરૂપનો કોણ દ્વેષ કરે છે? કામ, ક્રોધાદી વગેરે વૃત્તિઓ દ્વેષ કરે છે. તો આ બંને સર્વ પ્રકારે નષ્ટ થઈ જાય. કામ, ક્રોધાદી વૃત્તિઓ નષ્ટ થઈ જાય અને અજ્ઞાન કલ્પિત વૃત્તિઓ જેટલી પણ છે એ બધી નષ્ટ પામી જાય. તો ભગવાન એ આ બધા જે છે કામ, ક્રોધ વૃત્તિઓ ભગવાનના મુખમાં હું સમર્પિત કરું છું. વક્ત્રાણી તે ત્વરમાણ વિશંધિ દંષ્ટ્રા કરાલાની ભયાનકાની, આ બધું જે 11મા અધ્યાયમાં કાળમુખનું જે વર્ણન કરેલું છે એવા ભગવાનના કાળમુખમાં હું આ બધી જે નેગેટિવ છે વૃત્તિઓ એને હું સમર્પિત કરી દઉં છું. સંચિત પાપ અને તેનું કારણ અજ્ઞાન સર્વથા હે ભગવાન આપનામાં વિલીન થઈ જાય.
અહીંયા જે છે આધ્યાત્મિક અર્થઘટનમાં ભગવાન કયા છે? જે સર્વવ્યાપક છે, સર્વશક્તિમાન છે, સર્વજ્ઞ છે, એવો અર્થ આધ્યાત્મિક અર્થઘટનમાં નથી લેવાનો. આધ્યાત્મિક અર્થઘટન એટલે શું? આપણું અજ્ઞાન દૂર કરે ને એવો ભગવાન. એટલે જે શેષ શૈયા પર સૂતેલા છે ને એવા વિષ્ણુ ભગવાન નહીં. એ પૃથ્વી પર રામકૃષ્ણ રૂપે અવતાર ધારણ કરે ને એ અસુરોનો સંહાર કરનારા ભગવાન છે. તો રામકૃષ્ણ વગેરે જે છે એ સાધક માટે, જિજ્ઞાસુ સાધક માટે કયા ભગવાન છે? તો જે વૃત્તિમાં આરૂઢ થાય, બ્રહ્માકાર વૃત્તિમાં જે પ્રતિફલિત થાય એ વૃત્યારૂઢ ચૈતન્ય એ જ રામકૃષ્ણ વગેરે અવતાર છે જિજ્ઞાસુ સાધક માટે. તો એને પ્રાર્થના કરીએ છીએ કે સંચિત પાપ અને એનું કારણ અજ્ઞાન સર્વદા આપનામાં વિલીન થઈ જાય. સાપ શેમાં વિલીન થાય? રજ્જુમાં. એટલે આપણામાં, હા, એટલે હું કહેવા એ માંગુ છું કે સાપ, ચલો સાપ જવા દઈએ, ઘડો માટીમાં વિલીન થાય ખરો? કે ઘડો એટલે માટી મૃત બુદ્ધિમાં વિલીન થાય? ઘડો માટીમાં વિલીન થાય કે મૃત બુદ્ધિમાં વિલીન થાય? બુદ્ધિમાં વિલીન થાય. ઘડાને મારે વિલીન કરી દેવો છે, દ્રશ્યનું વિલીનીકરણ કરી નાખવું છે, તો શેમાં થાય? હા, બુદ્ધિવૃત્તિમાં. હા, એક્ઝેક્ટલી. હા, નામરૂપ ભલે હોય, એટલે નામરૂપ જે છે મારા માટે મહત્વનું ન રહે. એટલે માટી બુદ્ધિમાં, એટલે ઘડો માટીમાં વિલીન થાય એના કરતા વધારે સારું જિજ્ઞાસુ સાધક માટે ઇન્ટરપ્રિટેશન શું? ઘટ મૃત બુદ્ધિમાં વિલીન થઈ જાય. એટલે સર્પ દોરીની જે વૃત્તિ છે દોરીના જ્ઞાનમાં વિલીન થાય. જો વિલીન શેમાં થાય? જેમાંથી એ જન્મેલો હોય ને એમાં વિલીન થાય. એટલે સાપ જન્મ્યો તો શેનામાંથી? દોરીના અજ્ઞાનમાંથી જન્મેલો. એટલે શેમાં? દોરીમાં વિલીન ના થાય સાપ, દોરીના જ્ઞાનમાં વિલીન થાય. ખ્યાલ? એટલે સાપ દોરીના અજ્ઞાનમાંથી જન્મેલો, એટલે સાપ દોરીના જ્ઞાનમાં વિલીન થાય. તો આ સંચિત પાપ એનું કારણ અજ્ઞાન વગેરે જન્મ્યું હતું શેનાથી? પ્રત્યેગાત્માનું. નામરૂપને સત્યતા આપી દેવામાં આવી હતી અને અનાત્મામાં આત્મબુદ્ધિ થઈ ગઈ હતી. એટલે આ સંચિત પાપ, અપૂર્ણતા, અધૂરપની લાગણી વગેરે અજ્ઞાન જે છે એ જન્મ્યું હતું શેનાથી? પ્રત્યેગાત્માનું સાચું સ્વરૂપ ન જાણવાને લીધે આ બધો ઘટાટોપ એટલે કે સંસાર ઉભો થયેલો છે. તો એ બધું ભગવાનમાં જ વિલીન થઈ જાય. આપનામાં વિલીન થાય એટલે સાધક માટે વૃત્યારૂઢ ચૈતન્ય અજ્ઞાનને ગળી જાય, અજ્ઞાનને પોતાનામાં વિલીન કરી નાખે. તો એવો સુંદર અર્થ અહીંયા 11મા મંત્રમાં છે. ખ્યાલ આવ્યો? સાધક માટેનું બહુ સુંદર અહીંયા અર્થઘટન છે. પછી આમ રુદ્ર પ્રશ્ન અહીંયા 11 અનુવાકનો અહીંયા પૂરું થઈ ગયું. પછી આ પરંપરાગત રીતે જેટલા થોડા મંત્રો છે એ બોલવામાં આવે છે. તો અહીં મહામૃત્યુંજય મંત્ર છે. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમ બંધનાત ઇવ, ઉર્વારુકમ બંધનાત ઇવ મૃત્યોહો મુક્ષીય મા અમૃતાત મુક્ષીય. આવી રીતે અન્વય છે. તો ત્રંબકમ યજામહે, યજામહે એટલે અમે ત્રિનેત્રધારી ભગવાનનું યજન પૂજન આરાધના કરીએ છીએ. અમે યજામહે, વયમ યજામહે, અમે આવી રીતે ભગવાનનું, ત્રિનેત્રધારી ભગવાનનું આરાધન કરીએ છીએ. સુગંધિમ, ભગવાન અત્યંત સુગંધીદાર છે. તો સુગંધીદાર છે ભગવાન, વળી ભગવાનમાં કઈ સુગંધ છે? તો ભગવાન દુર્ગંધથી મુક્ત છે. તો કઈ દુર્ગંધથી મુક્ત છે ભગવાન? તો અજ્ઞાન રૂપી દુર્ગંધથી મુક્ત છે. અજ્ઞાન, અધૂરપ, અપૂર્ણતાની લાગણી વગેરે દુર્ગંધથી પરમાત્મા નિત્ય મુક્ત છે. એવા સુગંધી પરમાત્મા જે છે. પછી પુષ્ટિવર્ધનમ, જે અમારા પાલક પોષક છે. કઈ રીતે પાલક પોષક છે? સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરવા દ્વારા અંતર્યામી રૂપે અમારા સૌના પાલક પોષક છે. એવા અમારી આધ્યાત્મિક સાધનાના પણ પાલક પોષક એવા પરમાત્માનું અમે યજન કરીએ છીએ. ત્રંબકમ, સુગંધિમ, પુષ્ટિવર્ધનમ, આ બધું દ્વિતીય એકવચન છે. અમે આવા પરમાત્માનું યજન કરીએ છીએ.
તો અને પછી પ્રાર્થના યજન કરીએ આપણે, ભગવાનને આરાધના પૂજા વગેરે સ્તુતિ થઈ જાય, નમસ્કાર થઈ જાય, શરણાગતિ થાય, પછી શું કરવાનું? પ્રાર્થના કરવાની. જેમ 2 થી 9 અનુવાકમાં બધા રુદ્રગણોને નમસ્કાર કર્યા, ભગવાનની દરેકે દરેક અભિવ્યક્તિને નમસ્કાર કર્યા. પછી 10મા અને 11મા અનુવાકમાં અનુકૂળતા માટે પ્રાર્થના કરવામાં આવી છે. એવી જ રીતે પહેલી લીટીમાં યજામહે નમસ્કાર કર્યા છે, પછી પ્રાર્થના કરવામાં આવી બીજી લીટીમાં. ઉર્વારુકમ એટલે જેમ તરબૂચ અથવા તો પાકેલું ચીભડું જે હોય એ બંધનાત મુક્ષીય તો મને મધ્યમ પુરુષનું છે, એટલે મામ મુક્ષીય એટલે પાકેલું ચીભડું અથવા તો તરબૂચ અથવા તો કેરી જેમ પાકી જાય, કુદરતી રીતે પાકે તો કેવી ઝાડ પરથી છૂટી પડી જાય છે, એના બંધનમાંથી છૂટી પડી જાય છે, એવી રીતે આ ડાળ એવી રીતે અજ્ઞાન રૂપી બંધનથી અમે પરિપક્વ થઈ જઈએ, એટલે કે મુક્ત થઈ જઈએ. ફળ ક્યારે? ડાળી રૂપી બંધનથી છૂટવું પડે જ્યારે એ પરિપક્વ થાય, એ પોતે સુગંધી થાય, સુગંધીદાર બને, એમાં સરસ સુગંધ આવે, પુષ્ટિવર્ધનમ એટલે કે પુષ્ટિ, એનું પોષણ, પાલન પોષણ બધું મળી રહે ને ત્યારે એ પરિપક્વ થાય. તો અમે પણ આવી રીતે પરિપક્વ થઈએ, ઇમોશનલ મેચ્યોરિટી તે બધું જે છે, વ્યક્તિત્વની પરિપક્વતા જે છે એ સુગ્રથિત વ્યક્તિત્વ અમારું નિર્માણ પામે. અમે આવી રીતે અને પછી અજ્ઞાનરૂપી બંધનથી અમે છૂટી જઈએ. આ શરીર, ઇન્દ્રિય, મનબુદ્ધિ વગેરે જે આ અજ્ઞાન સાથે જોડાયેલું છે એનાથી અમે મુક્ત થઈ જઈએ. દેહાધ્યાસ રૂપી બંધન જે છે એનાથી અમે મુક્ત થઈ જઈએ. એટલે મૃત્યોહો મુક્ષીય, આ મૃત્યુ અજ્ઞાન જે મર્ત્ય છે એની સાથેનું તાદાત્મ્ય કરવાથી જ આપણને મૃત્યુ સ્પર્શે છે. તો મર્ત્ય શું છે? દેહાદી સંઘાત વગેરે મર્ત્ય છે, એની સાથેનું તાદાત્મ્ય એ બંધન છે, એ તાદાત્મ્યથી જ અમે છૂટીએ, એને જ મૃત્યોહો મુક્ષીય એવું કીધું છે. અને મા અમૃતાત એટલે કે મા અમૃતાત મુક્ષીય, અમરતાથી અમારો ક્યારેય વિયોગ ન થાવ, અમરતાથી અમે મુક્ત ના થઈ જઈએ, એટલે કે અમરતામાં જ પ્રતિષ્ઠિત રહીએ. અમરતા મારાથી દૂર ના જતી રહે અને હું અમરતાથી દૂર ના જતો રહું. એટલે આપ્યાયંતુ મમાંગાનીમાં હતું ને કે મામા બ્રહ્મ નિરાકરોત અને અનિરાકરણમ અસ્તુ અનિરાકરણમ મે અસ્તુ. હા, એટલે બ્રહ્મ મારું નિરાકરણ ન કરે, મામા બ્રહ્મ નિરાકરોત અને માહમ બ્રહ્મ નિરાકુર્યામ, હું બ્રહ્મનું નિરાકરણ ન કરું. એટલે કે હું બ્રહ્મનું પરમાત્માનું ક્યારે અવગણના ના કરું, હું પરમાત્માને ક્યારે ભૂલી ન જાઉં અને પરમાત્મા મને પોતાને ભક્તને ક્યારે ભૂલી ન જાય. એવી રીતે અહીંયા અમૃતથી મારો મોક્ષના વિયોગ ન થાવ, એટલે હું અમરતામાં પ્રતિષ્ઠિત થઉં, અમરતાથી જરાય જુદો ન રહું, અમરતા મારાથી જરાય જુદી ન રહે. તો મૃત્યુંજય આ મંત્ર છે એ હોમ માટે પણ છે, બીમારી કે મૃત્યુમાંથી બચવા માટે મંત્ર છે. પ્રારબ્ધમાં મૃત્યુ જેવી પરિસ્થિતિ હોય તો પણ આ મંત્રના જપથી, પુરુષાર્થથી પુનઃ જીવન મળી શકે છે, આવું આચાર્યોએ લખેલું છે. એટલે સિદ્ધ વસ્તુ છે આ. મોક્ષ માટે પણ જિજ્ઞાસુ આ મંત્રનો જાપ કરી શકે છે, જેથી એ મૃત્યુને તરી જાય. દેહાધ્યાસ રૂપી મૃત્યુ છે, અવિદ્યા મૃત્યુમ તીર્થવા વિદ્યા મૃતમશ્નુતે, એમાં મૃત્યુનો અર્થ સ્વાભાવિક કર્મ, જ્ઞાન વગેરે કરેલો, તો એ દેહાધ્યાસ રૂપી મૃત્યુથી પણ તરી જાય છે. અમૃત સ્વરૂપ પરમાત્મામાં પ્રતિષ્ઠિત થઈ જાય છે, આત્મ સ્વરૂપે જાણે છે. ત્ર્યંબકમ શબ્દ છે ત્રિનેત્રધારી, સૂર્ય, ચંદ્ર અને વૈશ્વાનર અગ્નિ જેના 3 નેત્ર છે. એટલે વિરાટ પુરુષ વિશ્વરૂપે વિરાજી રહેલા પરમાત્માનું અમે યજન કરીએ છીએ. અંબક એટલે ચમકીલું, આંખ આપણી ચમકે છે એટલા માટે એને અંબક કીધું છે. તો આંખ ચમકે છે, જ્યોતિ સ્વરૂપ છે. તો પરમાત્મા કેવા જ્યોતિ સ્વરૂપ છે? ચક્ષુષ ચક્ષુહુ, એ તો ચક્ષુના પણ ચક્ષુ છે, ચૈતન્ય સ્વરૂપ ચક્ષુ છે પરમાત્મા, એટલે એમને ત્રંબક કીધું છે. અને અંબત્વામ અનુસંદધામી ભગવદ્ ગીતે, એટલે અંબ એટલે માં પણ અંબ કહેવાય છે. તો અંબ એટલે અંબક એટલે અંબા એટલે માં એટલે પિતા, અંબક એટલે પિતા, અંબાના પાલન કરનાર એટલે પિતા, એટલે માતાનું પાલન કોણ કરે? પિતા કરે. તો અંબક એટલે પિતા.
તો બ્રહ્મા વિષ્ણુ રુદ્ર વગેરે 3 પ્રકારના પિતા છે, એટલે કે પરમાત્મા જે છે એ જ બ્રહ્મા વિષ્ણુ અને રુદ્ર મહેશ્વર રૂપે આ વેશ ધારણ કરેલો છે. તો એવા ત્ર્યંબક પરમાત્મા જે છે એમનું હું ધ્યાન ધરું છું, યજન કરું છું. 3 અંબા દેવી જે છે, મહાસરસ્વતી, મહાલક્ષ્મી, મહાકાલી વગેરે જે દેવતાઓ છે, દેવી છે એ, હા, દુર્ગા, લક્ષ્મી, સરસ્વતી વગેરે જે દેવીઓ છે એમના જે પાલન કરતા છે એવા ત્રંબક ત્રિનેત્રધારી પરમાત્માનું હું યજન કરું છું. એટલે હું મુક્તિરૂપી લક્ષ્યથી હું ક્યારેય દૂર ન જાઉં. માં અમૃતાત મુક્ષીએ, અમરતા રૂપી લક્ષ્યથી હું ક્યારેય આઘો ના જતો રહું. એટલે કે એ લક્ષ્ય છે એને હું ક્યારેય વિસ્મરણ ના થાય મારાથી. યહ રુદ્ર, પછીનો મંત્ર છે યો રુદ્રો, એટલે યહ રુદ્ર અગ્નૌ, યહ અપ્સુ, યહ ઓષધીષુ, યહ રુદ્ર વિશ્વા ભુવના વિવેશ તસ્મૈ રુદ્રાય નમઃ અસ્તુ. અગ્નિમાં, પાણીમાં, અપ્સુ એટલે પાણીમાં, છોડમાં, વૃક્ષોમાં, સર્વત્ર વ્યાપ્ત એવા ભગવાનને નમસ્કાર કરું છું. સર્વમાં પ્રવિષ્ટ જે છે, બધું ગણી રહ્યા છે. આ અગ્નિમાં છે, વર્ષામાં છે, અપ્સુ એટલે ઔષધિશું બધામાં છે. એટલે કે બધામાં કોણ પ્રવિષ્ટ હોય? માટી બધા ગળામાં પ્રવિષ્ટ હોય. કેમ? કારણ કે કારણ છે, ઉપાદાન કારણ છે. સર્વમાં કોણ પ્રવિષ્ટ હોય? જે સર્વનું ઉપાદાન કારણ છે. તો એવા ભગવાન અસ્તિભાતિ પ્રિય સ્વરૂપ ભગવાન જે છે સમગ્ર જગતમાં વ્યાપ્ત છે. કઈ રીતે વ્યાપ્ત છે? અંતર્યામી તયા વ્યાપ્ત છે. જે સસ્ટેનિંગ ફોર્સ કહેવામાં આવે છે, અગ્નિને અગ્નિપણું પ્રદાન કરે, વાયુને વાયુપણું પ્રદાન કરે, પાણીને આપ્યાયની વગેરે જે જળને ભીંજવાનું સામર્થ્ય આપે વગેરે, જે સસ્ટેનિંગ ફોર્સ કહેવાય એ રૂપે સમગ્ર જગતમાં વ્યાપ્ત છે એવા રુદ્ર ભગવાનને હું નમસ્કાર કરું છું. વળી પાછા નમસ્કાર કરવામાં આવે છે. પછી તમુષ્ટુહી એટલે તમ ઉ અવ્યય છે, સ્તુહી. હવે ઉને લીધે અહીંયા સનો ષટકોણનો શ થયો છે. એટલે ઉ આપણે જુદો કરીએ સંધિ વિચ્છેદ તો સ્તુહી, સ્તુહી શ્રુતમ ગર્ત સદયુવાનમ એવી રીતે જે આવ્યું હતું એમાં સ્તુહી એટલે હે મન તું ભગવાનનું સ્મરણ કર, એવી રીતે ત્યાં અર્થ કર્યો તો એવો જ અહીંયા છે. તમ સ્તુહી યહ સ્વિષુઃ સુધન્વાહા યહ વિશ્વસ્ય ક્ષયતિઃ ભેષજસ્ય. તો અમે એ રુદ્ર ભગવાનની સ્તુતિ કરીએ છીએ કે જેમની પાસે દિવ્ય બાણ છે. સુ ઈશુ, સ્વિષુનો સંધિ વિચ્છેદ થાય સુ અને ઈશુ એટલે સ્વિષુ થાય. પછી સુધન્વા, સુ એટલે શું? દિવ્ય બાણ છે જેમની પાસે, દિવ્ય ધનુષ્ય છે. સુધન્વાહા પ્રથમા એક વચન, સ્વિષુઃ એ પણ પ્રથમા એક વચન. જે દિવ્ય બાણ ધરાવે છે, દિવ્ય ધનુષ્ય ધરાવે છે એવા જે સંપૂર્ણ રોગોના નિદાન છે. ભેષજસ્ય ક્ષયતિઃ, વિશ્વસ્ય એટલે સમગ્ર, સંપૂર્ણ રોગોના, ક્ષયતિઃ એટલે રોગ, સંપૂર્ણ રોગોના નિદાન છે, સંપૂર્ણ રોગોની ઔષધિરૂપ છે. સંપૂર્ણ એટલે બધી ઔષધિઓ, જગતનો એકમાત્ર ડોક્ટર છે ભગવાન. એમની પાસે જઈએ એટલે બધા રોગ નાશ પામે. એટલે યહ વિશ્વસ્ય ક્ષયતિઃ ભેષજસ્ય એવા ભગવાનની અમે સ્તુતિ કરીએ છીએ. ભેષજ એટલે ડોક્ટર, વૈદ્યરાજ. અચ્છા, અહીંયા ભેષજનો અર્થ પાછો જુદો કરેલો છે. ભેષજ એટલે રોગ, એવું કર્યું છે. વિશ્રામ મુદ્રા એકાદશી. ઓકે. અમે ભગવાનની સ્તુતિ કરીએ છીએ જે અનુગ્રહથી અમારું રક્ષણ કરવા વાળા છે.
યક્ષ્વામહે સૌ મનસાય રુદ્રમ નમોભિઃ દેવમ અસુરમ દુવસ્ય. એ સ્વયં જ્યોતિ સ્વરૂપ છે, અત્યંત તેજસ્વી છે, સર્વજ્ઞ છે, જે સમષ્ટિ પ્રાણ રૂપે બધાને ધારણ કરીને રહેલા છે. જે પરમ સ્તુત્ય છે તેમને અમે પૂજા નમસ્કાર વડે પ્રાર્થના કરીએ છીએ. અમને શુદ્ધ, સાત્વિક અને નિર્દોષ મન પ્રદાન કરો. તો અમે પ્રાર્થના કરીએ છીએ નમોભિઃ, અમે નમસ્કાર વડે એ પ્રાર્થના કરીએ છીએ. શેના માટે? સૌ મનસઃ, સૌ મનસાય. એટલે અમારે જે કેનોપનિષદમાં જે શુદ્ધ, સાત્વિક અને વિરક્ત મન જોઈએ છે એ આપણે જોયું હતું. તો શુદ્ધ, સાત્વિક, વિરક્ત મન માટે સૌ મનસાય, આવા શુદ્ધ, પ્રસન્ન, અંતર સાધન ચતુષ્ટય સંપન્ન મન માટે અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. અમે ઘણો બધો પ્રયત્ન કરી જોયો, પણ એ બધા પ્રયત્નમાં જે કર્મ આપણે કરીએ છીએ એમાં કંઈક પ્રત્યવાય કે અશુદ્ધિ કે પૂર્વના કોઈ સંસ્કાર નડતા હોય તો એ પ્રાપ્તિ ન થાય આપણને. તો એના માટે ભગવાનને જ પ્રાર્થના કરીએ છીએ કે હે ભગવાન, હવે તું જ મારું હૃદય શુદ્ધ કર, તું જ મારા મનને શુદ્ધ, સાત્વિક અને બનાય, તું જ મારા હૃદયને તું નિત્ય નિરંતર એ હૃદયમાં સ્થાપિત થાય, તને રહેવાનું મન થાય એવું સુંદર હૃદય ભગવાન તું મારું બનાવ. તો સૌ મનસાય, મારું હૃદય શુદ્ધ, સાત્વિક, વિરક્ત બને એટલા માટે નમોભિઃ, અમે નમસ્કાર કરીએ છીએ. નમસ્કાર વડે અમે તમારું યજન કરીએ છીએ. યક્ષ્વામહે, અમે પૂજન કરીએ છીએ. દેવમ અસુરમ, દેવમ એટલે જે સ્વયં જ્યોતિ સ્વરૂપ છે એવા દેવને, અસુરમ, અસુ શબ્દ જે છે પ્રાણ દ્યોતક છે, એટલે શક્તિશાળી છે, જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિ, દેવમ અને અસુરમ. તો ક્રિયા શક્તિ ધરાવનાર સમષ્ટિ પ્રાણ જે છે એવા શક્તિશાળી પરમાત્માને અમે નમસ્કાર વડે પ્રાર્થના કરીએ છીએ. દુવસ્ય એટલે પૂજા કરીએ છીએ. અયમ મે હસ્તઃ ભગવાન, અયમ મે ભગવત્તરઃ, અયમ મે વિશ્વભેષજઃ, અયમ શિવાભીમર્શનઃ. આ અયમ મે હસ્ત, આ મારો હાથ. આમાં ભગવાનને કહીએ કે ભગવાનની પ્રત્યક્ષ કૃપા, પ્રત્યક્ષ અનુગ્રહ શું છે? આ મારો હાથ જે આપની સેવા કરી શકે છે. આપનો એટલે મારો હાથ શું છે? ભગવાન આપના અનુગ્રહનું મૂર્તિમંત સ્વરૂપ છે. ભગવાન આ મારું શરીર આપના અનુગ્રહનું મૂર્તિમંત સ્વરૂપ છે. ભગવાન મારું મન એ પણ આપના અનુગ્રહનું મૂર્તિમંત સ્વરૂપ છે. તો ભગવાન મારો આ હાથ છે એ આપની કૃપા, ભગવદ કૃપાનું જ પરિણામ છે. એટલે આ હાથ એ મારો હાથ નથી, આપની કૃપા જ છે. એટલે આ શું છે? આ તો આ ભગવાનની કૃપા જ છે. અયમ મે હસ્તઃ ભગવાન, ભગવાન એટલે આ ભગવાન છે એટલે શું? ભગવાનની કૃપા જ છે. હાથ એ ભગવાનનો અનુગ્રહ જ છે. અરે અત્યંત કૃપા પાત્ર છે આ મારો હાથ. આમ અત્યંત આશ્ચર્યમાં આવીને એવું ભક્ત કહી રહ્યો છે. આ હાથ ખરેખર ભગવાનની મહાન કૃપા જ છે. આ મારો હાથ સર્વ પ્રકારની પરિસ્થિતિમાં ઔષધિ કે નિદાન રૂપ છે. અયમ મે હસ્તઃ વિશ્વ ભેષજ, વિશ્વ એટલે સર્વ અને ભેષજ એટલે ભેષજ એટલે આમ તો રોગનું નિદાન એટલે ભેષજ કહેવાય છે. તો આ મારો હાથ જ સર્વ પ્રકારના રોગ કે સમસ્યાઓનું સમાધાન છે, ઉપાય છે. તો હાથ વળી ઉપાય ક્યાંથી થઈ ગયો બધી સમસ્યાઓનું? આ મારો હાથ બધી સમસ્યાઓનો ઉપાય છે, નિદાન છે, ઔષધિ છે. અયમ મે હસ્તઃ વિશ્વ ભેષજ. આ હાથ વળી બધા પ્રકારની રોગો, ઔષધિનું નિદાન કઈ રીતે બન્યો? આગળ કહી દીધું, અયમ મે હસ્તઃ ભગવાન. ભગવાન આ મારો હાથ શું છે? ભગવાનની કૃપા જ છે. એટલે આ મારો હાથ એટલે ભગવાન જ બધી સમસ્યાઓનું એકમાત્ર સમાધાન છે. ભગવાનનો અનુગ્રહ, ભગવાનનું સ્મરણ એ જ એકમાત્ર બધી સમસ્યાઓનું એકમાત્ર સમાધાન, સ્વસ્થ જેને કહેવાય ને સંતોષકારક સમાધાન છે. આ મારો હાથ સર્વ પ્રકારની પરિસ્થિતિમાં ઔષધિ રૂપ છે, નિદાન રૂપ છે. હાથ વડે જ શિવજીનો અભિષેક થયેલો છે. હાથ વડે શિવજીની પૂજા, આરાધના વગેરે થઈ છે ને, માટે આ હાથ એટલો શુદ્ધ, પવિત્ર
સાત્વિક બની ગયો છે કે એ જ બધી સમસ્યાઓનું સમાધાન બની ગયો છે. તો શિવાભિમર્શન, શિવ એટલે આપણે જ્યારે શિવજીનું આવાહન શિવલિંગમાં કરીએ ત્યારે પણ આ હાથ જે છે એ શિવલિંગને અડાડતા હોઈએ છીએ કે આવાહયામી, સ્થાપયામી, પૂજયામી બધું કરીએ ત્યારે. તો આ શિવાભિમર્શન એટલે શિવને અભિમર્ષિત આ થયો છે. અભિષેક કરવાથી ભગવાનનો મંગળ સ્પર્શ આ હાથને પ્રાપ્ત થયેલો છે. માટે આ હાથ ભગવાનની કૃપા જ છે, અનુગ્રહ માત્ર છે. તો એવું અહીંયા કીધું કે એ જ એટલે કે રુદ્રાભિષેક કરવાથી રુદ્ર પ્રશ્નના ઉચ્ચારણ સાથે શિવ સામીપ્ય પ્રાપ્ત થયેલું છે. એટલે હવે હું આ હાથને હાથ રૂપે નથી જોતો, માત્ર ને માત્ર ભગવાનની કૃપા રૂપે જ જોઉં છું. એ દરેકે દરેક વ્યવહાર, વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ એ ભગવાનનો અનુગ્રહ જ છે. આ ક્યાંથી અનુગ્રહ હોય? જે છે એ ભગવાનનો અનુગ્રહ છે. ભગવાનની કૃપા સર્વત્ર વિદ્યમાન છે. એટલે શું? જે છે એ કૃપા છે. એ જે કરે ને એને જ કૃપા કહેવાની. એ આપણને રડાવે ને તો પણ એ ભગવાનની કૃપા જ કહેવાની. એટલે રડાવે એમાં કૃપા શેની હોય? રડાવીને પણ કૃપા કરે ને એ જ આપણો ઈષ્ટ દેવતા હોય. આપણો એટલે જે છે એ ભગવાનની કૃપા છે, અનુગ્રહ છે. મારો આ હાથ એ શિવજીના આશીર્વાદ રૂપ જ છે, સર્વ સમસ્યાઓનું સમાધાન છે. યે તે સહસ્રમ અયુતમ પાશાહ હે મૃત્યો મર્ત્યાય હંતવે. સહસ્રમ પછી અયુતમ, અયુત એટલે 10,000 અને સહસ્ર એટલે 1000. આપના જે હજારો, સેંકડો આયુધો બધા પાશ, આ ભગવાનના જે પાશ છે એટલે કર્મફળ બંધન રૂપી જે પાશ છે એ મર્ત્યાય એટલે કે અમારા જીવ, બધા જીવોના માટે, હંતવે એટલે એને હણવા માટે એટલે કે કર્મફળ પ્રદાન કરવા માટે છે. આપણા સેંકડો આયુધો કે બાણ વગેરે જે છે, પાશ જે છે એ જીવને કર્મફળ બંધનમાં એટલે કર્મનું ફળ આપવા માટે જે છે તાન, એ બધા પાશને, બધા ગાળિયાને અમે ઢીલું કરી દઈએ છીએ. યજ્ઞસ્ય માયા સર્વાન યજામહે અવયજામહે એટલે બધા પાશનું અમે, એ બધા પાશની ગાંઠ અમે છોડી દઈએ છીએ. એ પાશરૂપ હવે રહેતા નથી. તો મફતમાં નથી રહેતા કે ના, તાન યજ્ઞસ્ય અમે અમારા સત્કર્મોથી, પૂજા નમસ્કાર વગેરેથી, અનુષ્ઠાનથી, એના માયા એટલે ભગવાનની શક્તિ વડે અમે આ બધું કરીએ છીએ, જેના વડે આ એ પાશરૂપ રહેતા નથી. હે મૃત્યો એટલે હે મૃત્યુ, હે કાળના રૂપમાં રહેલા રુદ્ર ભગવાન, મૃત્યુને અધીન એવા સર્વ જીવોને હાનિ પહોંચાડવા માટે, મારવા માટે આપની પાસે જે સેંકડો આયુધો છે, પાશ છે, સહસ્ર અયુત એટલે સેંકડો ગાળિયારૂપી આયુધો જે છે, પેલી સરકણી ગાંઠવાળા જેટલા પણ હોય પાશ, એ બધા અમારી પ્રાર્થનાના બળથી, માયા એટલે બળ વડે, અમારી પ્રાર્થનાના બળ વડે, અમારી પ્રાર્થનાના અનુષ્ઠાન વગેરેથી એ ગાળિયાને અમે બિન અસરકારક બનાવી દઈએ છીએ. ગાળીઓ ભલે ન હોય પણ અમને અસર થતી નથી. ભગવાનના ભક્ત બની જઈએ ને એટલે શું થાય? કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ આપણને કશો જ સ્પર્શ કરી શકે નહીં. ભગવાનના ભક્ત બનવાથી દુઃખ ના આવે એવું નહીં, પરંતુ દુઃખથી આપણે અસંગ થઈ જઈએ. કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ આપણને જે દુઃખ પહોંચાડવાનું સામર્થ્ય ધરાવે છે ને એ સામર્થ્ય ના રહે, એટલે આપણે જ એનાથી અસંગ થઈ જઈએ. તો અમારી પ્રાર્થના, સ્તુતિ, નમસ્કારથી અમે એ ગાળિયાને બિન અસરકારક બનાવી દઈએ છીએ. અમે ભક્ત બની જઈએ પછી કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ અમને જરા પણ એફ્લિક્ટ એટલે કે અસર ના કરે. મૃત્યવે સ્વાહા, મૃત્યવે સ્વાહા. તો મૃત્યુના અધિષ્ઠાન દેવતા જે રુદ્ર ભગવાન છે, આપને નમસ્કાર, આપને નમસ્કાર. ઓમ નમો ભગવતે રુદ્રાય. સમગ્ર ભગ એટલે જે છડ ઐશ્વર્ય સંપન્ન, સંપૂર્ણ માત્રામાં જે છડ ઐશ્વર્ય ધરાવે છે, પૂર્ણ માત્રામાં જેનું અપ્રતિબદ્ધ બધું ઐશ્વર્ય છે, એ સર્વેશ્વર જે છે રુદ્ર, એ સર્વવ્યાપી છે, સર્વાત્મા છે, સંસાર દુઃખના નિવર્તક છે. મને મૃત્યુર્મે પાહી, મને મૃત્યુરૂપી સંસારની પકડમાંથી મુક્ત કરો.
મને અમૃતની પ્રાપ્તિ કરાવો. મોક્ષની આ અંતિમ પ્રાર્થના છે. ઓમ નમો ભગવતે રુદ્રાય વિષ્ણવે મૃત્યુર્મે પાહી. મોક્ષની અંતિમ પ્રાર્થના છે. પરમાત્મા જે છે એ વિષ્ણુ એટલે કે વ્યાપનશીલ વિભુત્વાદ વિષ્ણુ. તો વિષ્ણુ વ્યાપક છે, સર્વવ્યાપક છે, સર્વત્ર વિદ્યમાન છે, મારાથી જુદા નથી. ભગવાન સર્વવ્યાપક છે એવું કહેવાથી શું થાય છે? ભગવાન મારાથી જુદા નથી, હું ભગવાનથી જુદો નથી. હા, ભગવાન તો સર્વવ્યાપક છે એટલે શું સમજવાનું? મારાથી એ જુદા નથી, હું એમનાથી જુદો નથી. હે રુદ્ર ભગવાન, આત્મ સ્વરૂપે પ્રગટ થયેલા જ છો. હું જે વિદ્યમાન છે એને હું વર્તમાન સ્વરૂપે જોઉં, પ્રત્યેગાત્મા રૂપે અપરોક્ષ થાવ. હે બ્રહ્મ, તો હે બ્રહ્મ, હે પરમાત્મા, તમે આત્મા સ્વરૂપે પ્રત્યેગાત્મા સ્વરૂપે પ્રગટ થાવ. મરણ ધર્મા જે શરીર છે એની સાથેનો આધ્યાસિક તાદાત્મ્ય છે એ જ મૃત્યુ છે, એનાથી મને મુક્ત કરો. મૃત્યુર્મે પાહી, મને મૃત્યુમાંથી મુક્ત કરો. પ્રાણાનામ ગ્રંથિ અસી. તો પ્રાણાનામ ગ્રંથિ અસી એટલે પ્રાણોની ગ્રંથિ. આ જીવન ભગવાનના આધારે જ ટકી રહ્યું છે. ગ્રંથિ એટલે ગાંઠ, એટલે કે પ્રાણબંધનમ હિ સૌમ્ય મનઃ. એ છાંદોગ્યમાં જેમ આવેલું જે છે, જે જીવ છે એ પ્રાણરૂપી બંધન વાળો છે. પ્રાણ એટલે અહીં ત્યાં પરમાત્મા એવો અર્થ છે. તો રુદ્ર ભગવાન જે છે એ સસ્ટેનિંગ યુનાઇટિંગ ફોર્સ છે કે એના લીધે જ આ બધું શરીર ટકી રહ્યું છે, કાર્યકરણ સંઘાત ટકી રહ્યો છે, આપણો દરેકે દરેક વ્યવહાર થઈ રહ્યો છે શરીર દ્વારા. તો બધા પ્રાણને જીવમાં એકી સાથે જોડીને રાખેલું છે, ધારણ કરીને રાખેલું છે. બધી જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયોને એક સંવાદિતામાં જોડીને રાખેલા છે ભગવાને, ત્યારે આપણો જીવન વ્યવહાર ચાલે છે. આપ જ બધા કરણ સમૂહને પોતાનામાં સમાવી લેનારા છો. પ્રાણાનામ ગ્રંથિ અસી. ગ્રંથિ એટલે કે કારણ આપ છો. માં વિશાંતક. વિશાંતક એટલે અંતક. અંતક રૂપ જે છે એટલે કે દુઃખનો નાશ કરો. રુદ્ર રૂપે પ્રગટ થાવ. રુદ્ર એટલે દુઃખ, દુઃખ અને દુઃખનું કારણ એવું નાશ કરો. અને તેના અન્નેના આપ્યાયસ્વ. આપ્યાયસ્વ એટલે આપ્યાયંતુ મમાંગાનીમાં પણ અર્થ આ જ કર્યો હતો. વૃદ્ધિમ પ્રાપ્નુવંતુ એટલે બ્રહ્મ ધ્યાન અનુકૂલતયા વૃદ્ધિમ પ્રાપ્નુવંતુ. તો હું જે કંઈ આ અન્ન વડે મારા શરીરમાં પ્રવેશ કરો અને અન્ન વડે મારી વૃદ્ધિ થાવ. કયા અન્ન વડે? સાત્વિક. જેટલું પણ આપણે ગ્રહણ કરીએ છીએ અન્ન છે, તો આ સાત્વિક રૂપે સાત્વિક અન્ન બની રહે મારા માટે બધું, અને એનાથી મારી વૃદ્ધિ થાય. એટલે ભગવાન આવી રીતે બધી જગ્યાએથી પ્રવેશ કરે, મારામાં સાત્વિક વૃત્તિઓ રૂપે પ્રવેશ કરે અને મારા અંતઃકરણનું જે છે પાલન કરે, મારા ભક્ત હૃદયનું પાલન પોષણ રક્ષણ કરે. તો પ્રાણાનામ ગ્રંથિ અસી રુદ્ર મા વિશાંતક તેન અન્નેન આપ્યાયસ્વ. તો આવી રીતે ત્રિવિધ તાપ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. તો ત્રિવિધ તાપની શાંતિ થાવ. પછીનો જે છે ચમકમ એ કૃષ્ણ યજુર્વેદનો 5મો પ્રપાઠક આ રુદ્ર પ્રશ્ન હતો, અને પછી 7મો પ્રપાઠક આ ચમકમ છે. તો ઋગ્ભિ સ્તુવંતી. તો ઋગ્વેદની ઋચાઓ વડે ગાન થાય છે. એટલે પુરુષ સૂક્તમ, રુદ્રમ, નારાયણ સૂક્તમ, શ્રી સૂક્તમ, દુર્ગા સૂક્તમ, અરુણ સૂક્તમ, આ બધું છે ને સૂક્ત. સૂક્ત એટલે બધી ઋગ્વેદની ઋચાઓ, સંહિતાઓ છે. તો ઋગ્વેદ એટલે ઋગ્વેદમાં સૌથી મોટો છે. એટલે એ સ્તુવંતી ઋગ્ભિ, ઋગ્વેદના જે આચાર્યો છે, ઋષિઓ છે, એ આવી રીતે ગાન કરે છે ભગવાનનું. વેદ યજુભિ યજંતી. યજુર્વેદના મંત્રો વડે ભગવાનનું યજન કરવામાં આવે છે. અને શું કહેવાય, સામભિ ગાયંતી. તો સામવેદના મંત્રો વડે, સામની જે બધી ઋચાઓ હોય, છંદોગાહા ગાયંતી. તો સામવેદ વડે ભગવાનનું જે છે સ્તુતિ ગાન કરવામાં આવે છે. ભગવાનની વિભૂતિઓનું, ગુણોનું, એમના સ્વરૂપનું ગાન કરવામાં આવે છે. તો આવી રીતે અહીંયા આ રુદ્ર પ્રશ્ન અહીંયા સમાપ્ત થાય છે. હવે ચમક પ્રશ્ન છે એ જોઈશું. એટલે ખાલી એનો તો મેઇન વસ્તુ યજ્ઞેન કલ્પંતામ.
યજ્ઞને કલ્પતામાં જે બધું એ મૂળભૂત ક્રિયાપદ છે. અનેક વસ્તુઓ ભગવાનને નમસ્કાર કરી છે. હવે ભક્ત ભગવાન પાસે માગે છે યજ્ઞેન કલ્પતામ, એટલે જેમ વાજશ્ચ મે વાજહ યજ્ઞેન કલ્પતામ, એટલે મારા માટે ભગવાનની કૃપાથી આ યજ્ઞ વડે બધું સંપાદિત થાવ. યજ્ઞ એટલે શું? અહીંયા નિસ્વાર્થ ભાવના, અને અથવા તો જે હોમ હવન વગેરે કરી રહ્યા હોય એ યજ્ઞથી પણ ચાલે, અને અથવા તો આવી નિસ્વાર્થ ભાવનાથી હું મારા વ્યવહાર માટે જેટલી પણ વસ્તુઓની આવશ્યકતા છે મને, એ બધી વસ્તુઓ હું યજ્ઞ વડે સંપાદિત કરું. ભગવાનની કૃપાથી યજ્ઞ વડે હું સંપાદિત કરું, એવી અહીંયા ચમક પ્રશ્નમાં પ્રાર્થના કરવામાં આવી છે. એટલે યજ્ઞ વડે સંપાદિત કરું એટલે એ શુદ્ધ હોય, પવિત્ર હોય, સાત્વિક હોય. ભગવાનની કૃપાથી એ મને પ્રાપ્ત થાય છે. એટલે કે ભગવાનની કૃપાથી જ્યારે પ્રાપ્ત થયું હોય ત્યારે એ પ્રાપ્ત થયેલું જે યજ્ઞરૂપી ધન છે, સપોઝ મેં શ્રી લક્ષ્મી વગેરે સૂક્તનો હોમ કર્યો, તેના પરિણામે મને જે પ્રાપ્ત થાય લક્ષ્મી ધન વગેરે, એ અહંકાર જન્માવનારું ન બની રહે. એટલે બે વસ્તુ છે, ભગવાનની કૃપાથી યજ્ઞ વડે મને આ બધી વસ્તુઓ પ્રાપ્ત થાવ. તો આ બધી વસ્તુઓ પ્રાપ્ત થાવ યજ્ઞ વડે એટલે શુદ્ધ અને સાત્વિક હશે, અને ભગવાનની કૃપાથી પ્રાપ્ત થશે ને એટલે અહંકાર વધારનારું નહીં હોય. તો આવી સુંદર પ્રાર્થના અહીંયા ચમક પ્રશ્નમાં છે. એક વસ્તુઓ છે, થોડોક અર્થ જોઈ લઈશું. એટલે બે વસ્તુ, ભગવાનની કૃપાથી યજ્ઞ વડે હું સંપાદિત કરું. યજ્ઞને કલ્પતામ એટલે યજ્ઞ વડે સંપાદિત થાવ, એવી પ્રાર્થના કરવામાં આવી છે. લોટ લકાર એટલે પેલું લોટને શું કહેવાય, આશીર્વાદાત્મક પ્રાર્થના છે. વિધિ નિમંત્રણ આમંત્રણ અધિષ્ઠ સંપ્રશ્ન પ્રાર્થનેતું લિંગ લોટ ચ, એવું પાણીનીનું સૂત્ર છે. તો આવી રીતે અહીંયા પ્રાર્થનાના રૂપમાં આ બધી વસ્તુઓને હું પ્રાપ્ત કરું, એવી પ્રાર્થના અહીંયા છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે